દ્વારકાધીશ જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? સુરેન્દ્રનગર જિલ્લાનો ચુડા તાલુકો કુડલા ગામ. કેવું ગામ? કુડલા. આખું નામ જણાવો તમારું. રાઠોડ ગંભીરસિંહ કેહરભાઈ. રાઠોડ ગંભીરસિંહ કેહરસિંહ, બરાબર. હવે ગંભીરભાઈ, તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા દીકરાના દીકરી છે 4 વર્ષની. પોત્રી. હા, બરાબર. એના માટે. એમાં તકલીફ શું હતી વાલા? તકલીફમાં એવું હતું કે ચાલતી નથી. એટલે શું પ્રોબ્લેમ કીધો તો તમે? ડોક્ટરે એવું કીધું કે એને મગજમાં, નાના મગજમાં જ્ઞાન તંતુ રહ્યા એ કામ આપતા. ચેતાતંત્રની તકલીફ, નાનું મગજ એક્ટિવ નહોતું, જોઈએ એક્ટિવ નહોતું. બરાબર. એના હિસાબે તકલીફ શું પડતી? તકલીફ પડતી, ચાલતી નથી, મગજમાંથી એને કોઈ સમજણ નહીં. એટલે ટૂંકમાં મેસેજ મળતા નહોતા. એટલે કમરથી નીચે કોઈ પગમાં જીવ જ નહીં. એટલે ટૂંકમાં ઢળાઈને હાલવું હોય હાલી શકે, બાકી એના પગ નહીં બેવાનું જ તે પથારી વશ જ. હવે ત્યાર પછી એમના માટે આપણે અમૃત પુષ્પના ઉકાળાની કેટલી બોટલનું સેવન કર્યું? આપણે બોટલ લઈ ગયા છે. એટલે અંદાજે દિવસ કેટલા થયા? આપણે 20 દિવસ થયા. 20 દિવસની અંદર જે આ ગંભીર બીમારી કહી શકાય, એનો કોઈ ઈલાજ પણ હોઈ શકે નહીં, પણ એક રસોડામાં બનાવેલો ઉકાળો એટલે અમૃત પુષ્પ, અને કોઈ રોગની દવા ન હોવા છતાં આનો પ્રયોગ કર્યા પછી અત્યારે તમારા બાળકમાં શું ફાયદો? 20 દિવસની અંદર આપણું બાળક આંગળીએ ચાલતું થઈ ગયું. એટલે હવે આમાં હિસાબ કે વિજ્ઞાન ક્યાં વાપરવું? ટૂંકવું પડે. આટલા ટૂંકમાં આયુર્વેદ છે, આયુર્વેદનું વિજ્ઞાન છે, બાકી કંઈ નથી. એટલે ટૂંકમાં રિઝલ્ટની દ્રષ્ટિએ કેટલું કહેવાય વાલા? રિઝલ્ટની દ્રષ્ટિએ એક બોટલમાં આપણે એવું માની શકીએ કે અત્યારે 40% તો રિઝલ્ટ અત્યારે જ મળી આજે હાલતું જ નહોતું બાળક, ધીમે ધીમે હવે ગાડી લઈને હાલે જતા એકાદી બોટલ બીજી પૂરી કરશું તો લગભગ 100% રિઝલ્ટ મળી જશે. બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાન, તમારો નંબર જણાવો. 97 790 23 820. હજી એકવાર રિપીટ કરી દો. 97 790 23 820. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ માહિતી માગે તો પ્રેમથી જાણકારી આપજો. ભગવાન. 100%. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.